હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનહુસ કિચન. આજે આપણે બધાની ફેવરેટ અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સુપર ક્રન્ચી ડિલિશિયસ દાબેલીની રેસીપી બનાવવાના છે. આ દાબેલી બનાવવા માટે પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે આપણે એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ લઈશું. તેમાં દાબેલીનો મસાલો અથવા તો ગરમ મસાલો એડ કરીશું. થોડી હિંગ નાખીશું. આ મસાલો આપણે તેલમાં એકદમ મેલ્ટ થવા દઈશું. ત્યાર પછી આપણે બાફીને તૈયાર કરેલા બટેકા તેમાં હાથ વડે ક્રશ કરીને એડ કરીશું. બટેકા મેં પહેલેથી જ બાફી લીધા હતા. તમે ખમણી વડે પણ છીણીને નાખી શકો છો અથવા મેસરથી દબાવીને પણ એડ કરી શકો છો. ત્યાર પછી મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી દાબેલી મસાલા અથવા તો ગરમ મસાલો આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે થોડા શેંગદાણા એડ કરીશું. શેંગદાણા મેં તૈયાર લીધા છે, તમે ઘરે બનાવેલા પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી ખજૂર આમલીની ચટણી એડ કરીશું અને આ બધો જ મસાલો આપણે સ્ટફિંગમાં પ્રોપર મિક્સ કરી દઈશું. આપણે આ મસાલાને વધારે ગેસ ઉપર ચડવા નથી દેવાનો. જેવો મસાલો નખાઈ જાય ત્યાર પછી તરત જ ગેસ બંધ કરી આ સ્ટફિંગને આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરવાનો છે. ત્યાર પહેલાં આપણે કડાઈમાં બધો જ મસાલો અને નાખેલા મસાલા સિંગના દાણાને પ્રોપર આપણે આ રીતે સ્ટફિંગમાં મિક્સ કરી દઈશું. હવે બનાવેલા સ્ટફિંગને આપણે એક ડીશમાં લઈ લેશું. જો તમે મસાલો બનાવવા માટે જૂના બટેકા લેશો તો સ્ટફિંગ ખૂબ જ સરસ તૈયાર થશે. નવા બટેકાથી પણ બને છે, પણ જૂના બટેકાથી એકદમ કણીદાર મસાલો બનીને તૈયાર થાય છે. હવે આ સ્ટફિંગને આપણે ડીશમાં આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આપણે મસાલા દાણાનો ઉપર પણ ઉપયોગ કરીશું, જેથી કરીને દાબેલીનો ટેસ્ટ એકદમ ક્રન્ચી અને ડિલિશિયસ લાગે છે. આ મસાલા સિંગનો તમે તમારા સ્વાદ મુજબ ઓછો વધારે ઉપયોગ કરી શકો છો. જો તમને વધારે ના ભાવતા હોય તો ઉપરથી મસાલામાં નાખવા માટે સ્કીપ પણ કરી શકો છો. પણ દાબેલીમાં મસાલા દાણા વગર સ્વાદ અધૂરો રહે છે. તેથી આપણે મસાલા સિંગ, થોડા દાડમના દાણા અને કોથમરી વડે મસાલાને તૈયાર કરીશું. તો દાબેલીનું સ્ટફિંગ કરવા માટે આપણે મસાલો તૈયાર છે. હવે દાબેલીના સ્ટફિંગ માટે આપણે દાબેલી બન લઈ લેશું અને વચ્ચેથી આ રીતે 2 ભાગમાં કટ કરી લેશું. તમે કોઈ પણ સાઇઝના દાબેલી બન લઈ શકો છો. હવે દાબેલી બનમાં થોડી લીલી ચટણી લગાવી બનાવેલું સ્ટફિંગ બરાબર દાબેલી બનમાં વચ્ચે લગાવી અને કોઈ પણ તેલ અથવા તો બટર વડે શેકી લેવાના છે. દાબેલીને આપણે બંને બાજુ તેલ લગાવીને એકદમ કડક શેકી લેવાની છે. દાબેલી બનને આપણે એકદમ સોફ્ટ અને તાજી લેવાની છે, કેમ કે જો દાબેલીના બન એકદમ કડક હશે તો દાબેલીનું સ્ટફિંગ ભરતી વખતે અને શેકતી વખતે બન તૂટી જાય છે. આ રીતે આપણે બધી જ દાબેલીને એકદમ કડક ક્રિસ્પી શેકીને ડીશમાં લઈ લેવાની છે. આપણે આ રીતે બધી જ દાબેલીને શેકીને ડીશમાં લઈ લીધી છે. તો તૈયાર છે આપણી શેકાઈને દાબેલીને આપણે વધારે ક્રન્ચી અને ટેસ્ટી બનાવવા માટે મસાલા દાણા, દાડમના દાણા અને ડુંગળી વડે કટ કરીશું. તેના માટે આપણે શેકેલી દાબેલીને એક ડીશમાં લઈ લેશું. તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આપણી દાબેલી કેટલી ક્રન્ચી અને ડિલિશિયસ બની છે. શેકેલી દાબેલીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હવે આ દાબેલીને આપણે તૈયાર કરેલા મસાલા સાથે કોટ કરી દઈશું અને ખાવા માટે તૈયાર કરીશું. તો તૈયાર છે આપણી કચ્છી દાબેલીને પણ ભૂલાવે તેવી એકદમ ક્રન્ચી ડિલિશિયસ દાબેલી. આ દાબેલીને આપણે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરીશું. દાબેલી ખરેખર ખાવામાં પણ ખૂબ જ યમી અને ટેસ્ટી બની છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. દાબેલી બનાવવા માટે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે મસાલો જે બનાવીએ છીએ તે આપણે એકદમ ટેસ્ટી બનાવવાનો છે, કેમ કે દાબેલીનો આધાર પૂરો મસાલા પર ડિપેન્ડ છે.
દાબેલીનો મસાલો બનાવવા માટે આપણે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે, છતાં પણ એકદમ યમી અને ડિલિશિયસ બનીને તૈયાર થઈ છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. આજની રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.